મિત્રો મારા વિડીયોની અંદર ચડાવ ઉતાર આવ્યા કરે, પણ હું કાંઈ પાછો વળીને જોતો નથી ને હું પાછો વળીને જોવાનો નથી. હું હાઈલાઇટ કરવાનો છું. જે દી હું મારી મંજિલે પૂગી ત્યારની વાત, ત્યારે બરાબર જે મુકામે મારે પહોંચવાનું છે ત્યારે હું પહોંચે. પણ અત્યારે મારો નિયમ એક જ છે, હાલવાનું. અને કૃષ્ણ ભગવાને કીધું હતું ફળની ચિંતા ન કર, કર્મ કર. એટલે અત્યારે હું કર્મ કરી રહું છું. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે 6 તારીખ છે અને વેકેશન ખુલી ગયું છે, તો નિશાળની તૈયારી આપણે સવારમાં બધી કરી નાખી. સુખડી આપવાની છે, મિક્સ કઠોળ આપવાનું છે, દાળ ઢોકળી આપવાની છે. આજે ગુરુવાર છે એટલે સુખડી અને મિક્સ કઠોળ નાસ્તામાં આપવાનું છે અને જમવામાં આપણે દાળ ઢોકળી આપવાની છે. અને આપણે નિશાળમાં બધી અત્યારે રસોડાની બધી સાફ સફાઈ કરશું, ત્યાર પછી રસોઈ કરશું. એટલે આપણે વહેલું અત્યારમાં જવાનું છે, લગભગ 9:30 થયા તો આપણે નીકળી જવાનું છે નિશાળે. એટલે નિશાળે આપણે બધી સરસ મજાની સાફ સફાઈ થઈ જાય, ત્યાર પછી આપણે જમવાનું બનાવીશું અને બપોરે 12:30 સરસ મજાનું જમવાનું આપી દેવું. ત્યાર પછી આપણે ઘરે આવવાનું. ઘરે આવી પાછું આપણે રાબેતા મુજબ વાન ભરી લેવું. અને આજે નિશાળે આપણે લોટ ને એવું બધું લઈ જવાનું છે, એટલે વાન લઈને જાઉં. 2 વ્હીલમાં આજે બધું ભેગું નહીં થાય, એટલે વાન લેતા જાય. તો વાન આપણે અત્યારે પહેલાં ખાલી કરી નાખી ને ત્યાર પછી પાછા આપણે બધી જે કાંઈ નિશાળની વસ્તુ છે એ બધી ભરી લઈ અને સરસ મજાનું બપોરે ભોજન બનાવી છોકરાને જમાડી દઈ. એટલે આપણું જે નિત્ય કાર્ય છે એ રોજનું આજથી આપણે પાસે બધું શરૂ થઈ જાય. અને બપોર પછી પાછા આપણે ફેરીમાં નીકળશું. અને ફેરીમાં જાઉં ત્યારે હું મારા વ્લોગની અંદર બધું તમને બતાવે, તો વ્લોગમાં બના રહેજો. અને મિત્રો મારા વિડીયોની અંદર ચડાવ ઉતાર આવ્યા કરે, પણ હું કાંઈ પાછો વળીને જોતો નથી ને હું પાછો વળીને જોવાનો નથી. હું હાઈલાઇટ કરવાનો છું. જે દી હું મારી મંજિલે પૂગી ત્યારની વાત, ત્યારે બરાબર જે મુકામે મારે પહોંચવાનું છે ત્યારે હું પહોંચે. પણ અત્યારે મારો નિયમ એક જ છે, હાલવાનું. અને કૃષ્ણ ભગવાને કીધું હતું ફળની ચિંતા ન કર, કર્મ કર. એટલે અત્યારે હું કર્મ કરી રહું છું. હવે જેથી પૂગી ત્યારની પૂગી બરાબર. પણ તમારો બધાનો પ્રેમ ભાવ અને સહકાર સાથ મળશે તો લગભગ મને એવું લાગે છે હું 8:30માં પહોંચી જાય. તો મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જેમ બને એમ વધારે મારા વિડીયો શેર કરજો, જેથી હું મારી મંજિલે ઝડપથી પહોંચી જાઉં બરાબર. પણ હું હાર નથી માનવાનો. જેથી ભોગવું તેથી મારે જોયું મેં મારા વિડીયોની અંદર ઘણી સબસ્ક્રાઈબર કરે છે ને વળી પાછા ઘણા અનસબસ્ક્રાઈબર કરે. તો મિત્રો જે તમને ઈચ્છા પડે ને તમે તમારે કર્યા કરજો. હું તો મારી રીતે હાલવાનો જ છું. અનસબસ્ક્રાઈબર કરે એનો પણ ખૂબ આભાર, ને સબસ્ક્રાઈબ કરે એનો પણ ખૂબ આભાર બરાબર. તો હું સબસ્ક્રાઈબર કે અનસબસ્ક્રાઈબર એવું કંઈ હું જોવાનું નથી. હું તો મારી રીતે હાલવાનો. કારણ કે હું કૃષ્ણ ભગવાન કહે ને એમ કરું છું કે ફળની ચિંતા ન કર, કર્મ કર્યા જા. તો કર્મ કર્યા જાય પછી જે કાંઈ થવું હોય તે બરાબર. તો બ્લોગમાં બના રહેજો. તો મિત્રો આપણે નિશાળે આવી ગયા છીએ અને આપ જોઈ શકો છો નિશાળમાં બધું થોડુંક એટલા દિવસ રજા કહીને વરસાદ ગયો, બધું વાળવા છોડવાનું થઈ ગયું છે. તો પહેલાં આપણે ફર્સ્ટ ક્લાસ નિશાળનું આપણું રસોડું વાળે છોડી નાખી, ધોઈ નાખી અને ત્યાર પછી સરસ મજાનું ભોજન બનાવીશું બરાબર. આટલા દિવસ પીડ્યું હતું એમાં બધું આપણે ધૂળઝાળા કરીને જ ગયા હતા, પણ છતાંય જો એટલો કચરો નીકળો પાછો. કારણ કે વરસાદ આપણે 8 દિવસ રહ્યો એની હિસાબેથી આપણે આ અનાજમાં પણ બધું આપણે કોથળી વીટી દીધી એટલે ભેજ ન લાગ્યો અનાજમાં. કારણ કે 8 દિવસ વરસાદ રહ્યો. આ બધું અત્યારે આપણે સાફ સફાઈ કરી નાખી છે. તો ધીમે ધીમે આપણે આ રસોડું વાળી નાખી ને ધોઈ નાખીને ત્યાર પછી આપણે સરસ મજાનું ભોજન બનાવીને છોકરાને 12:30 જમાડશું. અહીંયા પણ હજી આપણે સાફ સફાઈ કરવાની બાકી છે ને ટાંકામાં પાણી નથી, એટલે પહેલું તો પાણી ભરવાનું કામ ચાલુ કર્યું છે આપણે. ટાંકો ભરાવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે.